અંકલેશ્વરના ગોયા બજાર સ્થિત અર્બન હેલ્થ સેન્ટર ખાતે તાલુકા કક્ષાના રક્તપિત્ત દર્દી શોધ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। 8 જૂનથી શરૂ થયેલો આ અભિયાન 30 જૂન સુધી ચાલશે। રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર તાલુકામાં રક્તપિત્ત દર્દી શોધ અભિયાનનો પ્રારંભ ગોયા બજાર સ્થિત અર્બન હેલ્થ સેન્ટર ખાતે કરવામાં આવ્યો હતો। આ અભિયાનનો શુભારંભ નગરપાલિકાના ઉપપ્રમુખ વાયરલ મકવાણા, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા તથા નગરપાલિકાના સભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન આશા વર્કર બહેનો અને નાગરિકોને રક્તપિત્ત રોગ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા। અભિયાન અંતર્ગત શરીર ઉપર સંવેદના વિનાના ડાઘ, હાથ પગમાં સૂતપણું, ચેતાઓ જાડી થવી સહિતના શંકાસ્પદ લક્ષણોની ઓળખ અંગે માહિતી આપવામાં આવી હતી। નમસ્કાર, હું ડૉક્ટર સુશાંત કઠોરવાલા, તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર। આજ રોજ તારીખ 8 જૂનથી 30 જૂન સુધી લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેનનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી વિરલબેન, સભ્ય શ્રી ભાવેશભાઈ અને વિનયભાઈ આપણા ઉદ્ઘાટન કાર્યક્રમમાં અર્બન હેલ્થ સેન્ટર પર ઉપસ્થિત રહ્યા છે। એમની ઉપસ્થિતિમાં આજરોજ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં લેપ્રસી વિશે આપણે સમજ આપવામાં આવી છે અને લેપ્રસીના શંકાજનક કેસો કે જેમાં આછા ઝાકળ, હતાશ પડતા ચાંઠા દેખાય તો અમારી આશાબેનો અને આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવા હું અંકલેશ્વર નગરપાલિકા, ગ્રામ્ય અને જીઆઈડીસી વિસ્તારના તમામ લોકોને અનુરોધ કરું છું। આભાર। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।